નમસ્કાર, કેમ છો? અને અત્યારે તમે બધા જાણો છો કે યુકે છું અને આજે સવારે તમે એક વિડીયો જોયો હશે કે વિદ્યાનગરની અંદર જે બાળકો ભણવા આવે છે એમની પાસે ખૂબ અઘરી પરિસ્થિતિ હોય છે, એમની પાસે પૈસા એટલા હોતા નથી જે પૈસા જેટલા ખર્ચ માટે હોવા જોઈએ. ત્યાં રહેવાનું પણ એટલું કોસ્ટલી છે, જમવાનું પણ એટલી કોસ્ટલી છે. પણ એક વિચાર થોડા દિવસો પહેલા આવ્યો હતો કે આપણે વિદ્યાનગરની અંદર ઊભું કરવું છે. સો ખર્ચની વાત હતી. સો એના માટે સૌથી મોટા અને પહેલા ડોનરની વાત કરું તો મારી સાથે મયુર છે. મયુર આપણા ગુજરાતી છે અને એમાં બી આપણા આણંદ જિલ્લાનો છે અને એમાં બી આપણા બોરિયાવીનો છે. સો મયુર, કેટલા વર્ષ થઈ ગયા ભાઈ આપણે યુકેમાં? 2008. મયુર જો કે એવું કહે છે મને બોલતા નહીં આવડતું, પણ કેવું સરસ બોલે છે તમને બધાનું બતાવું. 2008 ની અંદર આવ્યો 15 ઉપર 15 વર્ષ થઈ ગયા. Yeah. અને મયુરનું આ બધું કામ છે, ઘણું મોટું કામ છે. કામ તો અત્યારે કદાચ સમજાવવા જઈશ, વિડીયો મોટો થઈ જશે. પણ મયુર તરફથી આપણને વિદ્યાનગરની હોસ્ટેલ માટે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. મયુર, કેટલી અમાઉન્ટ છે? તમે બોલો બોલી જાઓ. સો મયુર તરફથી આપણને 21 લાખ રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અને મયુર આપણા વિદ્યાનગરના જે બાળકોની આપણે જે હોસ્ટેલ લઈ રહ્યા છે એના માટે સૌથી પહેલું યોગદાન મયુરે જાહેર કર્યું છે યુકે થી. સો થેન્ક યુ મયુર. શું કહેશો? તમે બોલી ગયા એમાં બધું આવી ગયું. બધું આવી ગયું. મયુર ઓલવેઝ આ મયુરની પહેલી હેલ્પ નથી. મયુર ઓલવેઝ જ્યાંથી 2023 થી મારી સાથે જોડ્યો છે અને જ્યારે બી ઇન્ડિયા આવે છે ઓલવેઝ આપણા બાળકો માટે, આપણા વડીલો માટેનો એનો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે. અને એની ઈચ્છા હતી કે ભાઈ જ્યારે તમે આ વિદ્યાનગરની અમારા જિલ્લાની અંદર જ્યારે ચાલુ કરી રહ્યા હોય ત્યારે મારું સૌથી પહેલું યોગદાન મારું હોવું જોઈએ. સો ખાસ એને કીધું કે તમે યુકે આવીને કરજો અને તમને બધાને જાણીને આનંદ થશે કે મહિપતસિંહને યુકેમાં લાવનારો સ્પોન્સર બી મયુર જ છે. સો થેન્ક યુ મયુરભાઈ, મારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી. અને તમારા 21 લાખ રૂપિયા એ એવા 600 દીકરા દીકરીઓની જિંદગી બદલવા માટે શરૂઆતના પાયાના પથ્થર બની રહ્યા છે. થેન્ક યુ. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.